કરવાની તો કોઈ ભાન જ નથી. સાવ બગા જેવો છે. આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઈપ ઓફ ગાઈઝ. મને આ છોકરો બિલકુલ નથી ગમતો. લ્યો હવે આપણે શું લઈ લેવી આમાં કે ઈ છોકરાના ભાગમાં જે 3 કરોડ રૂપિયા આવવાના હતા ઈ તો આપણે ધર્મશાળામાં દઈ દેવાના ને, કેમ કે એના 2 ભાઈઓ તો ગાંડા છે. મને એવું હતું કે ઈ છોકરાના ભાગના 3 કરોડ રૂપિયા આ છોકરી વાપરીને મજા કરશે, પણ આનાય નસીબમાં કાંઈ છે નહીં. હવે સેવી તું ભીંડાનું શાક મૂક, મને બહુ ભૂખ લાગી જાય. હાલ તો તું. સાંભળો. હા હું તમને શું કહું છું, હા મારે એને એક ચાન્સ આપી દેવો જોઈએ. શું ખબર સેકન્ડ મીટિંગમાં મારું મૂડ ચેન્જ થઈ જાય. બટ હા, એને એક વાત તમે સમજાવી દેજો. હા, નો મોર વાહિયા ટોક્સ. ના પાકું સમજાય તો બસ. હાલ સેવી. સેવી આ મોટા આંકડા સાંભળીને હારાના મગજ ફરી જાય નહીં? હું હા આપણી પાસે કાંઈ નથી, નીકળ ચડક. હા વળી જેમ તેમ કરીને તારું છોકરીમાં લગ્નનું ગોઠવ્યું હતું, પણ તે બધી એલ